આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગળનું હવામાન કેવું રહેશે? ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે। ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપી રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। વરસાદની કોઈ પણ શક્યતા નથી। તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે, એટલે કે હાલમાં 2 દિવસ પછી ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલમાં વરસાદની પણ કોઈ શક્યતા નથી વ્યક્ત કરવામાં આવી। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ। ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। લોકસભા 2024ને હવે ગણતરીના દિવસો બાકી છે। આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે। ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આયોજન કર્યું છે। વાત કરીએ તો 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલ 2993 કરોડના 1,31,545 આવાસ યોજના મકાનનું લોકાર્પણ કરે છે। આ કાર્યક્રમમાં ધારાસભ્યો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે। તમે પણ તેનો લાભ લઈ શકો છો। હાલમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો। જી હા, કચ્છના ભચાઉમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ભચાઉમાં બપોરે 1:45 વાગ્યે નોંધાયો હતો ભૂકંપનો આંચકો। ભચાઉથી 6 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ફરી એકવાર મોદી ગુજરાતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે। ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ મોદીના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યા છે। વડાપ્રધાન મોદી 2 દિવસના પ્રવાસ ગુજરાતને અનેક મોટી ભેટો આપશે। તેઓ રાજકોટમાં નવનિર્મિત એમ્સ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરી શકે છે। અવારનવાર નવા કાર્યક્રમોમાં હાજરી પણ આપી શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો શહેરમાં ફરી રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે। શહેરમાં મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવલેણુ અનુકૂળ વાતાવરણ મળી રહે છે, એટલે આવા જીવાણુમાં વૃદ્ધિ થઈ રહી છે અને લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તેથી વિવિધ પ્રકારના તાવ અને બીમારીઓનો ભોગ લોકો બની રહ્યા છે, જેમાં બીમારી અને વિવિધ પ્રકારના તાવની બીમારીઓ ન્યુમોનિયા, શ્વાસના દર્દીઓના કેન્સરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। હાલમાં દવાખાનામાં દર્દીની સંખ્યા વધી રહી છે, તેથી તમારે પણ કાળજી લેવી પડશે। હાલમાં હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી પડી રહી છે। વાતાવરણને લઈને મોટી અપડેટ આવી રહી છે। રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણને લઈને મોટી અપડેટ સામે આવી છે। વાત જાણે એમ છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે, તો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસ્ય યાદવે અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। મહત્વનું છે કે ઉત્તર પવન ફૂંકાઈ રહ્યા છે, જેને લઈ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અત્યારે તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તેના વિશે તમે કોમેન્ટ કરીને જણાવો। આગળના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસની ભરતી પ્રક્રિયામાં થયા ફેરફાર। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષક વિહિત સર્વાંગ સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। જાણી લઈએ કયા ફેરફાર કરવામાં આવ્યા છે। પોલીસ ભરતીની પરીક્ષામાં પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર જે આ મુજબ છે। સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર। હવે શારીરિક કસોટીના ગુણ નહીં લેવામાં આવે ધ્યાનમાં। નિયત સમયમાં દોડ પૂરી કરવાની રહેશે। ઉતરે ઉમેદવારને ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં ભાગ લેવામાં આવશે। 100 માર્કની જગ્યાએ હવે 200 માર્કનું પેપર પણ લેવામાં આવશે। વજનને ધ્યાનમાં નહીં લેવામાં આવે તેવા પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે પોલીસની ભરતીને લઈને।
આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. એસએસસી અને એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે. એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે. ગ્રેજ્યુએટની પરીક્ષાની તારીખ 2 એપ્રિલ સુધી રહેશે. ધોરણ 10 અને 12મી બોર્ડની પરીક્ષાને લઈને મહત્વનો હેલ્પલાઇન નંબર થશે કાર્યરત. આવતીકાલથી જ હેલ્પલાઇન નંબર કરાશે કાર્યરત. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ટોલ ફ્રી નંબર છે. પરીક્ષાને લઈને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કોલ કરી શકે છે. સવારે 10થી સાંજે 6 સુધી અલગ અલગ વિષયના એક્સપર્ટ આપને માર્ગદર્શન આપવા માટે તૈયાર બેઠા છે. તમે એક કોલ કરીને તમે માર્ગદર્શન મેળવી શકો છો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો નોન સ્ટોપ ઇન્ડિયા ટીમ ઇન્ડિયાએ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ફાઇનલમાં એન્ટ્રી. સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકાએ 244 રનનો આપ્યો હતો ટીમ ઇન્ડિયાને ટાર્ગેટ. ટીમ ઇન્ડિયા ભારતે 8 વિકેટના નુકસાને 48.5 ઓવરમાં 248 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન ઉદયે 81 રન અને સચિન ઘાસે 96 રન ફટકાર્યા અને 131 રનની ભાગીદારી કરી અને ધમાકેદાર પારી ખેલી હતી. સતત 5મી વખત ભારત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ફાઇનલ પણ જીતે તેવી સંભાવના લાગી રહી છે પૂરેપૂરી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો અનામતથી બહાર આવો. સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને મહત્વની સુનાવણી થઈ. સર્વોચ્ચ કોર્ટ કહ્યું પછાત જાતિઓ જેમને અનામતનો લાભ મળ્યો છે તેમને હવે તેમાંથી બહાર આવવું જોઈએ. તેમના બહાર નીકળવાથી જરૂરિયાતમંદ લોકો માટે માર્ગ ખુલશે. પહેલા લાભ મેળવનારો માટે હવે અનામત સમાપ્ત થઈ જોઈશે. સુપ્રીમ કોર્ટ 2004માં ચુકાદો આપ્યો હતો કે રાજ્યને અનામત આપવા માટે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિએ વધુ પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર નથી. અત્યારે અનામતને લઈને મહત્વના મુદ્દા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ મહત્વનો ચુકાદો આપે તેવી સંભાવના છે. ગુજરાતમાં નવી એક આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી સામે આવી ગઈ છે. કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતોમાં ચિંતા વધી જાય છે. વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે. એકાએક તાપમાન વધતા લોકોને રાબેતા મુજબ અનુભવ કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહે છે. 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વધુ સમાચાર વિશે વાત કરીએ તો આગળ ઠંડીમાં કેવું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહે તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બાદમાં ફેબ્રુઆરી મહિનામાં હાથ ધ્રુજી નાખે તેવી ઠંડી પડવાનો પણ બીજો રાઉન્ડ આવી શકે છે. હાલ મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાનની શક્યતા જણાઈ રહી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો કચ્છમાં ફરી ધરતી ધ્રુજી નાખી છે. 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. કેન્દ્ર બિંદુથી ભચાઉથી ઉત્તર પૂર્વ તરફ 21 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં ધરતીકંપના આંચકા અવારનવાર ચાલુ જ રહે છે. ભૂકંપના આંચકાથી લોકોને ઘરની બહાર પણ નીકળી જવું પડ્યું. તેટલો બધો 4ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. વધુ વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફર્સ્ટ ટેસ્ટનું રિઝલ્ટ આવી ગયું છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને 28 રનથી હરાવ્યું છે. ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કરનાર ટોમ હાલ્ટને 7 વિકેટ લીધી અને ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો છે. હાલમાં બીજી ટેસ્ટમાં તમારે શું કહેવું છે તેના વિશે એક કોમેન્ટ કરજો. નીતિશ કુમારનો વધુ એક યુ-ટર્ન. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યું રાજીનામું. રાજ્યપાલને મહાગઠબંધન સાથે સંબંધ સમાપ્ત થવાની આપી હતી જાણકારી. ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આજે સાંજે બની શકે છે નવી સરકાર. આજ ટ્રમ્પમાં 3જી વાર લેશે શપથ. હાલમાં નીતિશ કુમારને લઈને પક્ષ પલટાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
આગળના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં એક જ રાજ્યમાં નીતિશ કુમારે વારંવાર સરકાર ફેરવી છે. નીતિશ કુમારે 9 વખત મુખ્યમંત્રી પદે લીધા હતા શપથ. વિજય સિંધિયાએ લીધા નાયબ મુખ્યમંત્રી પદ તરફથી શપથ. આગળના સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં એક જ ક્વિન્ટલના 94,700 રૂપિયા ડુંગળીના ગુણીનું વેચાણ થઈ રહ્યું છે. ડુંગળીના ભાવ 120થી 270 સુધી રહ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તે સમયે ખેડૂતોને મણે ₹5 થી ₹7 મળી રહ્યા હતા, જેનાથી ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જણાતો હતો. હાલમાં ડુંગળીનું માર્કેટ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે. ડ્રાઈવરની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડ્રાઈવરની ભરતીને લઈને વિવાદમાં પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો પાછળથી ફી ન ભરાતા પરીક્ષા આપવા રોકાયા હતા. અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલાં ₹59 ભરાયા હતા, જ્યારે ₹250 પોસ્ટથી મોકલવાની સૂચના પણ આપવામાં આવી હતી. હાલમાં ડ્રાઈવરની ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.